અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સારાભાઈ કમ્પાઉન્ડમાં એટલાન્ટિસ K10 કોમ્પ્લેક્સમાં આવેલી એક કંપનીમાં મહારાષ્ટ્રથી રોજ આવતા ટેમ્પાવાળાએ પૂર ઝડપે ટેમ્પો ચલાવી નજીકમાં આવેલી લિટલ ભારત રેસ્ટોરન્ટમાં કાચ તોડી પાડી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। નસીબ જો કે રોજ હોટલની બહાર બેસતા દંપતી તે જગ્યાએ બેઠા નહીં હોવાથી આ બાદ બચાવ થયો હતો। પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ગેંડા સર્કલ પાસે સારાભાઈ એટલાન્ટિસ K10માં મોડી રાત્રે કુરિયર સર્વિસ માટે કામ કરતું પિકઅપ બોલેરો ગાડીના ડ્રાઈવરે અચાનક વાહન ચાલુ કરી બેદરકારીપૂર્વક સામે આવેલી ખાનગી રેસ્ટોરાંમાં કાચ તોડી ઘૂસી ગયું હતું। તો આ ઘટના મોડી રાત્રે થઈ હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આ ઘટનામાં હોટેલ સંચાલક બોલેરોની અડફેટમાં આવતા બચ્યા હતા। અકસ્માત બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો તો આ મામલે ગોરવા પોલીસ મથકના PI KN લાઠિયા સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે આ બનાવ મોડી રાત્રે સર્જાયો હતો। બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી અને વાહન ચાલક ઊંઘમાં હોવાથી એક્સિલેટર પર પગ જતા અચાનક વાહન ચાલવા લાગ્યું હતું અને આ ઘટના સર્જાઈ હતી। આ બનાવમાં બોલેરો ચાલક અને રેસ્ટોરન્ટ માલિક વચ્ચે સમાધાન થયું છે કે જેથી કોઈ ફરિયાદ નોંધાઈ નથી। બોલેરો ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપો ખોટા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।